સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લિંબાયત વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી શાળાઓ સામે સરકાર વિરુદ્ધ દેખાવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળા તેમજ ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ અંગે જેમ કાયદાકીય ફેરફારો કરી આધાર કાર્ડ, રાશન કાર્ડ તેમજ વિદ્યાર્થીના વાલી મૂળ ગુજરાતી હોવાના ફરજિયાત પુરાવા માંગી તેમના હક અધિકારથી વંચિત રાખવાના અન્યાયી વલણ સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લઘુભાષી શાળાઓ સામે સરકાર વિરુદ્ધ દેખાવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ, શરીફ શાની સાથે। મારું નામ કેસરીજી પીરઝાદા છે, લિંબાયત કોંગ્રેસ અગ્રણી। આજ રોજ લિંબાયતમાં કોંગ્રેસ પાર્ટી તરફથી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે શિષ્યવૃત્તિ માટેના પરિપત્ર આવ્યું છે તેના માટેના આ વિરોધ પ્રદર્શન ચાલુ છે। અને અહીંયા સુરત શહેરમાં 1,80,000 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેના શિષ્યવૃત્તિ સામે સરકારે પ્રશ્નચિહ્ન ઊભો કર્યો છે। સરકારે જે પરિપત્ર લાવ્યા છે તેમાં પરપ્રાંતિયોને સરાસર નુકસાન છે, એના માટે અમે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। સરકારી સ્કૂલમાં સુરત શહેરમાં આખા જિલ્લામાં આ બધું ચાલુ છે અભિયાન? હા, આખા ગુજરાતમાં આ અભિયાન ચાલુ કર્યું છે। ટોટલ સુરત શહેરમાં 1,80,000 વિદ્યાર્થીઓ છે જેના પર સીધી અસર પડશે। જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે, જે મળતી હતી તે કાયમી રાખવાની અમારી માંગણી છે। જો આ બધું શિષ્યવૃત્તિનો તમારી જે માંગ છે અને આ માંગ પૂરી ન થાય તો તમે આગળ શું કરવા માંગો છો? માંગ પૂરી ન થશે તો કોંગ્રેસ પાર્ટી તરફથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સરકાર સમક્ષ આની માંગણી સતત ચાલુ રહેશે। જી ભાઈ, અહીંયા કયા વિસ્તારમાં શું તમારું અભિયાન છે અને શું સ્થિતિમાં આવેલા છે? જી, આ મારુતિનગરની સ્કૂલમાં અમે સરકારી વિદ્યાર્થીઓ માટે જે સરકારે કાલે એક પરિપક્વ પાડ્યું છે કે 1978 પહેલાં જે લોકો અહીંયા રહેતા હતા એમના જ બાળકોને એડમિશન મળશે અને એમના જ બાળકોને ભણાવવામાં આવશે। આ રીતસર છે ને ગરીબ લોકો સાથે, પરપ્રાંતિયો સાથે અન્યાય છે। એનું કારણ એ છે કે સીધું તમે છે ને પ્રાઇવેટ શિક્ષણને બઢાવો આપો છો અને એમને ચાન્સ આપો છો। સરકારી એટલે 1978 પહેલાં અહીંયા કોઈ જ નહોતું વધારે પડતું। પરપ્રાંતિયો હાલ જે હમણાં આવ્યા છે એમના બાળકો ક્યાં જશે? પ્રાઇવેટ સ્કૂલમાં ભણશે। પ્રાઇવેટ ફીસ તમે આજે જો કેટલી છે, તો આ લોકોનો સીધો ટાર્ગેટ છે ને કે શ્રમિક પરિવાર, ગરીબ પરિવાર એમનો છે। भाई तमारू नाम અને શું અહીંયા આવેલા છો અને શું વિષયનો પાત્ર છે? जी, मेरा नाम कादिर शेख है। मैं गुजरात युवा कांग्रेस का सेक्रेटरी हूँ। आज यहाँ हमारा जमा होने का मकसद ये, कांग्रेस तरफ से एक प्रोग्राम रखा गया है कि कल जो परिपत्र बाहर आया है सरकार तरफ से, गुजरात सरकार तरफ से, कि 1978 के पहले जो यहाँ रहते हैं रहवासी है उन्हीं के बच्चों को सरकारी विद्यालयों में एडमिशन मिलेगा, जो कि खरेखर ये कि परप्रांतीय लोगों का, गरीब बच्चों का बहुत बड़ा एजुकेशन को लेके बहुत बड़ा नुकसान है। उसके विरोध में हम यहाँ पे एक आंदोलन करने आए हैं, एक दिखावा प्रदर्शन करने आए। क्या लगता है इसका कुछ सुनवाई होगी आपके आगे? जी ज़रूर, हम कोशिश करेंगे कि हमारी सुनवाई हो। बच्चों के लिए हमको जो भी आंदोलन करना पड़े, इनके भविष्य के लिए हमको लड़ना पड़े, हम लड़ेंगे। अब उग्र आंदोलन करना पड़ा तो उग्र आंदोलन करेंगे, गांधी चिंधिया मार्ग आंदोलन करना पड़ा तो वो भी करेंगे। बच्चों के भविष्य के लिए युवक कांग्रेस और कांग्रेस को जो कदम उठाना पड़ेगा हम जरूर उठाएंगे। कांग्रेस ने शिक्षा मंत्री को इसका आवेदन या कोई? जी, अभी कल आज से हमारा सब चालू हो गया है। पूरे सूरत शहर में जगह जगह पे हर स्कूल के अंदर हमारे प्रोग्राम से, अभी हम यहाँ से प्रोग्राम पटाने के बाद आवेदन पत्र देने भी जा रहे हैं। और आवेदन पत्र के बाद अगर इसका परमानेंट कोई सोल्यूशन नहीं निकला तो मैंने आपसे कहा है कि युवक कांग्रेस और कांग्रेस बच्चों के भविष्य के लिए जो कदम उठाना पड़े वो ज़रूर उठाएगी।